જૂનાગઢના કેશોદમાં મંદિરમાં ચોરીની ઘટના બની। દાનપેટીમાંથી ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા। લોખંડનું હથિયાર સ્થળ પર છોડીને તસ્કરો ભાગી ગયા। મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની તપાસ શરૂ કરી। મંદિરમાં ચોરી થતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો। આ મંદિર આજે સવારના અગરબત્તી કરવા ધૂપ દીવા કરવા માટે જે અમારા પૂજારી આવ્યા ત્યારે એની અમને ફોન કરીને જાણ કરી કે ભાઈ આ મંદિરની અંદર ચોરી થઈ ગયેલી છે। પછી અમે ટ્રસ્ટી મંડળ અહીંયા આવ્યા, બધી તપાસ કરી તો આમાંથી ને અમારે જે પૈસાની પેટી હતી ને પેટી તોડેલી છે અને અમારા મંદિરનો દરવાજો તોડેલો છે અને એમાંથી જે કાંઈ પૈસા હતા એ બધા લઈ ગયા। બાકી બીજી કોઈ વસ્તુ બોલાવી નથી અને એ જે હથિયાર લઈ આવ્યા હતા એમાં એક કોશ હતી, એ કોશે અહીં મૂકીને ગયા છે। એટલે અમારી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આવા તસ્કરોને વહેલા તકે પકડી અને કાયદેસરનો એને ભાન કરાવે અને આવા બીજે કે આવા મંદિરમાં આવું બનાવ ન બને એની ખાસ કાળજી રાખે।